સર, આજે રાત્રે પ્રાચી ગામ નજીક પ્રાસલી છે અને ત્યાં યાર્ડની અંદર એક રેડ થઈ હતી. શેના માટેની આ રેડ હતી અને આખો મામલો શું છે? અમારા જે પુરવઠામાં જે ગોડાઉન ઉપર જે માલ આવે છે ને જે એના NFSના લાભાર્થીઓ છે એ લોકોને બિલકુલ માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે મફત આપવામાં આવે છે. એ જે ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો છે એનું ડાયવર્ઝન થાય છે એવી એક અમને પાકી બાતમી મળેલ, જેથી મેં રૂબરૂ APMC જે છે ત્યાં પ્રાસલી ખાતે ગોડાઉન તેમાં એની મુલાકાત લીધેલ અને ત્યાં 12 જેટલી દુકાનોની અમે એની વિડીયોગ્રાફી કરાવી અને એના તાળા વગેરે તોડી અને અંદર ચકાસણી કરતાં પુરવઠાનો જે પ્રથમ દેખાય એવો માલ જે છે એવો 64,32,850 નો જથ્થો છે એ ત્યાં APMCના ગોડાઉન પરથી સીલ કર્યો હતો. એમાં ઘઉં, ચોખા, બાજરી, ચણા અને એક બોલેરો પિકઅપ વાન એનું અમે ત્યાં સીઝર કરવામાં આવેલ. ત્યારબાદ રાત્રે લગભગ 4-1 વાગ્યાની આસપાસ પ્રાચી ખાતે જે દુકાનોમાં પણ આ માલ હોવાની અમને એક જે માહિતી મળેલ એની પણ ત્યાં રાત્રે અમે એની વિડીયોગ્રાફી સાથે એની દુકાનો ખોલી અને ચકાસણી કરેલ. કુલ 10 જેટલી દુકાનોમાંથી ત્યાંથી પણ અમને 8,83,135 ની રકમનો ઘઉં, ચોખા, બાજરી, ચણાનો જથ્થો મળેલ, જે અમે સીઝ કરી દીધેલ છે. સર, આમાં કોણ વ્યક્તિ આ નેટવર્ક ચલાવે છે? પ્રથમ દ્રષ્ટિએ જે માલ જે ત્યાંથી અમારા ગોડાઉન પરથી નીકળી ગયા પછી જે દુકાનદારોને પહોંચાડવાનો હોય છે એ જથ્થો બારોબાર આ બધી દુકાનોમાં ને એમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે એવું જણાવેલ છે. આની વિશેષ તપાસ છે એ ચાલુ છે. એના જે નિવેદનો લેવાના છે જે દુકાનદારો છે કે જે બોલેરો જે ભાઈ જે અમારો DST કોન્ટ્રાક્ટરનો જે વાહનવાળો છે એ તમામના સ્ટેટમેન્ટ લીધા છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે નામો ખુલ્યા છે એની વિશેષ તપાસ ચાલુ હોય એને આમ તો અત્યારે હું ડિસ્ક્લોઝ નહીં કરી શકું, પણ આપને એની 2 દિવસમાં તપાસ કરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સર, અંદાજિત કેટલા લોકો હોઈ શકે છે? અંદાજિતમાં તો આમાં કેવું છે કે ભાઈ આ બહુ મોટું રેકેટ છે, કારણ કે જથ્થો જ ઘણો છે, લગભગ 73 લાખ જેવો જથ્થો સીઝ કર્યો છે. એટલે એમાં અલગ અલગ અમુક વેપારીઓ પણ સંકળાયેલા હોઈ શકે, અમુક આ જે ટ્રાન્સપોર્ટવાળા જે છે, કોન્ટ્રાક્ટરો જે છે એ લોકો પણ સંકળાયેલા હોઈ શકે. અને વિશેષ જે આ માલ પાછો જે ભેગો કરીને જે વેચાઈ જાય છે તો એ લોકો પણ એમાં જવાબદાર ગણી શકાય, કારણ કે આ ચોરીનો માલ છે, સરકારી માલ છે અને એ જાણવા છતાં જે લેવામાં આવે છે તો એ લોકો પણ આમાં સંકળાયેલા હશે જ. એટલે તમામ આખું જે સર્કલ છે એ અમે તપાસ અંતે પૂરું કરી દઈશું. પોલીસ ફરિયાદ થાય કે કેમ? આમાં આની અમે અમારા જે નિયમ પ્રમાણે જે જથ્થા જે છે એ કરશું ને જરૂર જણાશું તો એ પણ કરશું. FSLમાં મોકલવાનું છે? ના, જથ્થો સરકારી છે એ તો એને જેનો છે એને બોલાવશું એટલે બિલ આપી જ નહીં શકે, કારણ કે આમાં તો ક્લિયર કટ છે. આમાં એના કટ્ટાના છે એમને જ સીધા ઉપર મૂક્યા છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી FSL મોકલવાની. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, ગરીબ લોકો જે રાશનિંગ માટે આવે છે, એવા લોકોને શું મેસેજ આપવા માંગો છો? તમને સરકારશ્રી દ્વારા, માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા મફતમાં આ બધો જથ્થો આપવામાં આવે છે. તો આપણે થોડા ઓલા માટે જથ્થો લઈ લઈએ અને પછી કોઈ પાછો ઉઘરાવ આવે અને પાછો ના દઈ દેવો જોઈએ. આનો સંપૂર્ણ આપણે ઉપયોગ કર્યો. અંદાજિત 80 કરોડ લોકોને ભારત સરકાર દ્વારા મફત જથ્થો આપવામાં આવે છે, ઘઉં, ચોખા, ચણાનો અને આ બાજરીનો. તો તમને તમારા કુટુંબજનો માટે આપવામાં આવે છે, તો તેનો ઉપયોગ કરવો જોઈએ. અને જો આ જથ્થો ના મળે તો મામદાર કે કલેક્ટરશ્રીને ફરિયાદ કરવી જોઈએ.